નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં પી વિભાગના તત્વો ભાગ 2 એમાં આપણે છેલ્લે જે લેક્ચર લીધો હતો એમાં ક્વેશ્ચન 4 નાઇટ્રોજનની એના સમૂહમાં જોવા મળતી અનિયમિતતા, નાઇટ્રોજન કઈ રીતે અલગ પડે છે એના મુદ્દાઓ જોયા હતા. એના પછી આપણે પાંચમો પ્રશ્ન છે એનો અભ્યાસ કર્યો હતો. પાંચમો પ્રશ્ન તો નાઇટ્રોજન વાયુની બનાવટ, ગુણધર્મો અને એની ઉપયોગિતા એના વિશે આપણે અભ્યાસ કરેલો હતો. તો હવે આજના આ લેક્ચરમાં આપણે નાઇટ્રોજન પછી એવી જ રીતે બીજું પ્રવાહી નાઇટ્રિક એસિડ HNO3 એની બનાવટ, એના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ બે, અને એના ઉપયોગો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. ચાલો, તો સૌથી પહેલાં આપણે લઈ એની બનાવટ. પ્રવાહી HNO3 ની બનાવટ કઈ રીતે બની શકે એના વિશે આજે આપણે જોઈએ. ચાલો, સૌથી પહેલું છે એનું ઔદ્યોગિક ઉત્પાદન. વ્યાપારી ધોરણે મોટા પાયા ઉપર નાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરવું હોય તો કઈ રીતે થાય? આમ તો મૂળભૂત આપણે જે ગયા વખતે નાઇટ્રોજન વાયુ બનાવ્યો હતો એમાંથી જ થાય. નાઇટ્રોજન વાયુમાંથી પહેલાં હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા વાયુ બનાવવામાં આવે અને એ એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવાથી તબક્કાવાર નાઇટ્રિક એસિડ બને છે. આ પદ્ધતિને કહેવાય છે ઓસ્વાલ્ડની પદ્ધતિ. તો વ્યાપારી ધોરણે ઉત્પાદન પદ્ધતિનું નામ યાદ રાખવાનું છે તમારે, ઓસ્વાલ્ડની પદ્ધતિ. બરાબર? તો ઓસ્વાલ્ડની પદ્ધતિ દ્વારા એનું છે એ ઉત્પાદન કરવામાં આવે છે. ચાલો, હવે આ પદ્ધતિમાં સૌથી પહેલાં એમોનિયાનું ઓક્સિડેશન એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની છે. ઉદ્દીપક તરીકે 90% પ્લેટિનમ, 10% રોડિયમ. પ્લેટિનમ એટલે PT 90% અને RH રોડિયમ કેટલું લેવાનું છે? 10%. આનું મિશ્રણ રાખવાનું છે. જે ઉદ્દીપક છે 500 કેલ્વિન તાપમાન અને 9 બાર દબાણ. પ્રક્રિયા કરવામાં આવે એટલે એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ NO અને પાણી H2O એની બાષ્પ મળે છે. તો આ થયું એનું એમોનિયાનું ઓક્સિડેશન. સમજીએ આપણે બીજી રીતે કઈ રીતે પ્રક્રિયા બેલેન્સ થાય એના વિશે આપણે જોઈએ. જો એમોનિયાનું ઓક્સિડેશન કરવામાં આવે એટલે એમાંથી બને છે NO પ્લસ H2O. હવે આને બેલેન્સ કરવી હોય તો ઓક્સિડેશન આંકની પદ્ધતિ આપણે જે 11માં ભણ્યા હતા એનો ઉપયોગ કરાય. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? -3. અહીંયા આ બાજુ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +2. તો અહીંયા કેટલો વધારો થયો એ તમારે જોવાનો. -3 માંથી +2 થયો એટલે વધારો કેટલો થયો? +5નો વધારો થયો કહેવાય. સામે ઓક્સિજન O2 એમાંથી અહીંયા બને છે O. તો બેલેન્સ કરવા માટે અહીંયા પહેલાં મારે 2 મૂકવા પડે. અહીંયા ઓક્સિડેશન આંક 0 હતો, અહીંયા -2 થયો પણ 2 છે એટલે 2નો થઈને -4 થશે. તો 0 માંથી -4 એટલે કે 4નો ઘટાડો થયો કહેવાય.
તો નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં 5નો વધારો થાય છે, ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં -4 એટલે કે 4નો ઘટાડો થાય છે. તો આને બેલેન્સ કરવા માટે 5 ચોકુને 20, તો 20 ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવો પડે. આપણે 11મા ધોરણમાં પ્રક્રિયાઓ બેલેન્સ કરતા હતા. તો આને મારે કેટલા વડે ગુણવી પડે? 4 વડે અહીંયા ગુણવા પડે, અને આને મારે અહીંયા 5 વડે, બંનેને 5 વડે ગુણું તો 5 દૂને 10 થશે. તો આ રીતે બેલેન્સ છે એ કરી શકાય. બરાબર. તો અહીં પણ એ જ, ચાલો અહીં એ જ કરેલું છે કે આને આપણે 4 વડે ગુણેલું છે અને ઓક્સિજનને 5 વડે ગુણ્યું છે. 5 દૂને 10 ઓક્સિજન છે, તો એમાં 4 ઓક્સિજન અહીંયા NOમાં આવી ગયા, 6 ઓક્સિજન છે એ પાણીમાં આવી ગયા, એટલે ટોટલ ઓક્સિજન થયા બંને બાજુ 10-10. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ઓક્સિડેશન આંક પદ્ધતિનો ઉપયોગ કરીને સમીકરણને બેલેન્સ કરી લેવાનું. યાદ રાખજો, ખાસ તબક્કા, પ્રથમ તબક્કો છે એમાં NO બને, નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડનું ફરીથી ઓક્સિડેશન કરવામાં આવે એટલે એમાંથી બને NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. વધુ ઓક્સિડેશન કર્યું, હવે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થયો છે એને પાણીમાંથી પસાર કરવાનો, એટલે પાણીમાં ઓગળી જશે અને એનું જલીય દ્રાવણ બનશે, એ 2HNO3, નાઇટ્રિક એસિડ. બરાબર. શુદ્ધ નાઇટ્રિક એસિડ નથી મળતો, પણ એનું જલીય દ્રાવણ બને છે, અને અહીં ફરીથી પાછો NO પણ ઉત્પન્ન થાય છે. આ NOને ફરીથી અહીં ઓક્સિડેશનમાં મોકલી દેવામાં આવે, જેથી કરીને જે વધારાનો NO ઉત્પન્ન થયો છે એ પણ ફરીથી પાછો ઓક્સિજન હારે પ્રક્રિયા કરી અને પાછો એમાંથી NO2 વાયુ છે એ મેળવવામાં આવે. તો આ રીતે 3 તબક્કા યાદ રાખવાના તમારે. એમોનિયામાંથી નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે એટલે એમાંથી બને HNO3, નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ. બરાબર. પ્લસ નાઇટ્રિક ઓક્સાઇડ NO. તો આ રીતે નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ મળ્યું. હવે એને નિસ્યંદન કરવામાં આવે. નિસ્યંદન એટલે ટૂંકમાં ગરમ કરવાનું કન્ડેન્સરમાં, એટલે પાણીની બાષ્પ છે એ ઉડી જશે અને નાઇટ્રિક એસિડનું જે જલીય દ્રાવણ હતું એની સાંદ્રતા વધી જશે. કેટલું સાંદ્ર બનશે? તો 68% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધરાવતું નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ છે એ બને છે. બરાબર. નિસ્યંદન કરવાથી 68% વેઇટ બાય વેઇટ સાંદ્રતાવાળો એસિડ છે એ મળે છે. જો H2SO4 વડે નિર્જલીકરણ કરવામાં આવે, નિર્જલીકરણ એટલે પાણી છે એ શોષી લેવામાં આવે. બરાબર. H2SO4 થોડોક એમાં ઉમેરીને પાણીને શોષી લેવામાં આવે અને પછી એને બંને અલગ કરવામાં આવે તો 98% સાંદ્રતાવાળો એસિડ છે એ બને છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. સીધું જ જો નિર્જલીકરણ કરવામાં આવે તો 68% સાંદ્રતાવાળો, અને H2SO4 વડે નિર્જલીકરણ કરવામાં આવે તો પછી 98% વેઇટ બાય વેઇટ સાંદ્રતાવાળો એસિડ છે એ બને છે. તો આ પ્રથમ રીત થઈ ઔદ્યોગિક ઉત્પાદન વ્યાપારી ધોરણે. તો પ્રક્રિયાનું નામ યાદ રાખવાનું છે ઓસ્વાલ્ડ પદ્ધતિ. આના પહેલાં આપણે જે નાઇટ્રોજનની બનાવટ ભણ્યા, બરાબર, ત્યારે વ્યાપારી ધોરણે શું હતું? તો હવાનું પ્રવાહીકરણ. એની જગ્યાએ આમાં HNO3માં ઓસ્વાલ્ડની પદ્ધતિ. તો એવી રીતે એનું ઔદ્યોગિક ઉત્પાદન છે એ જોયું આપણે. ચાલો હવે એના પછી આપણે લઈ પ્રયોગશાળામાં. પ્રયોગશાળામાં આપણે HNO3 બનાવવું હોય તો કઈ રીતે બને? તો કાચના રિટોર્ટમાં, રિટોર્ટ એટલે બકચંબુ, એમાં NaNO3 સોડિયમ નાઇટ્રેટ અથવા KNO3 પોટેશિયમ નાઇટ્રેટ,
એને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરતા જલીય HNO3 મળે છે. તો આવી રીતે કાચના રિટોર્ટમાં સોડિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરવામાં આવે એટલે જલીય HNO3 બને છે. પ્રક્રિયા તો સાવ સહેલી. જો HNO3 બનાવવો છે આપણે HNO3 તો NaNO3 લેવાનું. NaNO3 હવે ખાલી શું કરવાનું છે, અહીંથી આ Na ને કાઢીને એની જગ્યાએ અહીંયા H મૂકી દો એટલે NaNO3 ની જગ્યાએ શું થઈ ગયું, HNO3. તો સોડિયમ નાઇટ્રેટ એની જગ્યાએ હાઇડ્રોજન નાઇટ્રેટ એટલે કે નાઇટ્રિક એસિડ. બરાબર. તો અહીંથી આનો H આને આપી દો સોડિયમની જગ્યાએ, સોડિયમને અહીંયા મૂકી દો તો શું બનશે, આ થઈ ગયું અહીંયા HNO3, અહીંયા થઈ જશે NaHSO4. NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ પ્લસ આ થઈ ગયું HNO3. તો આવી રીતે આ છે એ પ્રયોગશાળામાં બનાવી શકાય છે. હવે વાત આવી કે આ કાચનું રિટોર્ટ એટલે કઈ રીતે, તો એ સમજીએ આપણે. બરાબર. તો એક આ પ્રકારનું આવું કાચનું આવું હોય છે. આને બકચંબુ ઘણી વખત તમે આકૃતિ જોઈ હોય. આની અંદર અહીંયા આ મિશ્રણ ભરી દેવાનું છે. શું ભરવાનું છે, અહીંયા NaNO3 પ્લસ H2SO4 આ મિશ્રણ અંદર ભરી દીધેલું છે. બરાબર. તો કાચનું આ જે રિટોર્ટ છે આવું એની અંદર આ બંને ભરી દીધા છે અને પછી એને નીચે અહીંથી ગરમ કરવામાં આવે છે. અહીંથી ગરમ કરવામાં આવે એટલે એમાં HNO3 બનશે. HNO3ની વરાળ અહીંયા બહાર આવશે પણ ઠંડી પડવાથી અહીંયા પ્રવાહી HNO3 છે એ આ પાત્રમાં આપણને મળશે. તો આને કહેવાય, આવો આકાર હોય આને કહેવાય કાચનું રિટોર્ટ. બરાબર. તો આ રીતે પ્રયોગશાળામાં કાચના રિટોર્ટમાં શું ગરમ કરવાનું છે, NaNO3 અને સાંદ્ર H2SO4 એને બંનેને ગરમ કરતા અહીંથી H અહીં મૂકી દો એટલે થઈ ગયું HNO3 અને આ થઈ ગયું NaHSO4. તો આવી રીતે ખૂબ સરળ પ્રક્રિયા છે. હવે આ જે HNO3 મળ્યો છે એને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, આ પણ એક નિર્જલીકરણ માટે વપરાતો પ્રક્રિયક છે. ખાસ H2SO4 કરતાં પણ વધુ પ્રબળ પાણી શોષનાર છે, ભેજ શોષક ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. એની હાજરીમાં નિસ્યંદન કરવામાં આવે એટલે નિર્જળ HNO3 100% કેવો હોય તો કહી શકીએ એના જેવો બને છે. બરાબર. આ પદ્ધતિમાં 68% HNO3 મળે છે ખાલી નિસ્યંદન કરતાં. H2SO4 સાથે નિર્જલીકરણ કરીએ તો 98% જેટલી સાંદ્રતાવાળો બને છે. પણ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની હાજરીમાં, બરાબર, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની હાજરીમાં નિર્જલીકરણ કરતાં કેટલો બને છે, તો નિર્જળ HNO3 છે એ પ્રાપ્ત થાય છે. ચાલો, તો બે પદ્ધતિ જ છે આમાં. વ્યાપારી ધોરણે ઓસ્વાલ્ડની પદ્ધતિ. પ્રયોગશાળામાં બનાવવો હોય તો કાચના રિટોર્ટમાં પ્રક્રિયા કરવાથી NaHSO4 પાત્રમાં પડ્યો રહેશે અને HNO3 છે એ આપણને બાહ્ય પાત્રમાં છે મળશે. તો આવી રીતે આ બે પદ્ધતિ દ્વારા HNO3 છે એની બનાવટ છે એ કરી શકાય. N2 વાયુની બનાવટ આપણે જોઈ હતી, એમાં 4 પદ્ધતિ હતી. વ્યાપારી ધોરણે તો હવાનું પ્રવાહીકરણ, એ સિવાય પ્રયોગશાળામાં બનાવવો હોય તો એની બીજી 3 રીત પણ હતી. એ પણ તમારે અહીં યાદ કરી લેવાની છે કે ભાઈ N2ની 3 રીત છે એ કઈ હતી. તો બરાબર, તો તમારે જો કેટલો ફેર હતો એમાં કે N2ની જે રીત હતી ને પ્રયોગશાળામાં બનાવવા માટે,
એમાં આપણે એમોનિયમ ક્લોરાઇડ પ્લસ NaNO2 લેતા હતા, સોડિયમ નાઇટ્રાઇટ. અહીંયા પ્રયોગશાળામાં બનાવવા માટે આપણે શું લઈશી? NaNO3, સોડિયમ નાઇટ્રેટ. તો આ યાદ રાખજો ખાસ. આ આપણે N2 વાયુની બનાવટ માટે શું લેતા હતા? સોડિયમ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ સોડિયમ નાઇટ્રાઇટ. જ્યારે અહીં NaNO3, સોડિયમ નાઇટ્રેટ પ્લસ H2SO4. તો આ બંને તફાવત છે થોડોક, એની હારે સરખામણી કરી લેવાની. N2 વાયુ કહે તો NaNO2 લેવાનો અને HNO3 કહે તો NaNO3 નો ઉપયોગ કરીને પ્રયોગશાળામાં બનાવી શકો. ખાસ તમને મેં કીધું એમ કે આની જ્યારે તમે બનાવટ છે એ ભણતા હો ત્યારે તમે આગળ જે આપણે N2 વાયુની 4 પ્રક્રિયાઓ હતી બનાવવા માટેની એ પણ તમારે સાથે યાદ કરવાની છે, તો જ તમે બંને સાથે યાદ રાખી શકશો. ચાલો હવે આપણે એના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. તો રંગવિહીન પ્રવાહી છે, કોઈ જાતનો રંગ નથી, રંગવિહીન પ્રવાહી. અને વધુ એક લખવું હોય તો પાણીમાં દ્રાવ્ય. પાણીમાં કેવો છે? ખૂબ જ દ્રાવ્ય. પાણીમાં દ્રાવ્ય છે. એનું ઠાર બિંદુ કેટલું છે? 231.4 કેલ્વિન એનું ઠાર બિંદુ છે. આટલા તાપમાને પોતે ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવશે. ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ કેટલું છે એનું? તો 356.6 કેલ્વિન. આનાથી ઊંચું તાપમાન હોય તો વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવશે. 231.4 થી 356 વચ્ચે પ્રવાહી અવસ્થા હશે અને આનાથી નીચે આવશે તો ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. તો આ રીતે 231.4 કેલ્વિન એનું ઠાર બિંદુ છે, ઉત્કલન બિંદુ 356 અને 298 કેલ્વિન તાપમાને ઘનતા. તો આ એક ખાસ યાદ રાખજો, ઘનતા એની 1.5 ગ્રામ પ્રતિ મિલીલીટર, બરાબર, અથવા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઇનવર્સ એમ પણ કહી શકો. 1 મિલીલીટર HNO3 લેવામાં આવે તો 1.5 ગ્રામ જેટલું એનું દળ થશે. ચાલો એના પછી જોઈએ આપણે એનું બંધારણ. તો નાઇટ્રોજન જે છે, આ નાઇટ્રોજન એ કેટલા બંધ બનાવે છે? તો 3 બંધ બનાવે. એક બંધ, આ બીજો બંધ, આ ઓક્સિજન હારે ડબલ બોન્ડ હોય, એક અહીંયા. તો નાઇટ્રોજન 3 બંધ બનાવે કારણ કે એની પી કક્ષકમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, આવી રીતે. અને આ જે બંધ બને એ હકીકતમાં સવર્ગ સહસંયોજક બંધ હોય, બરાબર, કારણ કે નાઇટ્રોજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એનો ઉપયોગ કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવે. પણ આપણે દર્શાવતા નથી કારણ કે આ બંધ છે એ અહીંયા દ્વિબંધ હોય, પાછો અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બને. તો સતત શું થયા કરે આમાં? અહીં સસ્પંદન થતું હોય. એટલે આપણે બતાવતા વખતે શું કરીએ? તો એક જગ્યાએ ત્રિબંધ બતાવીએ, એક જગ્યાએ સિંગલ બોન્ડ દર્શાવીએ છીએ. તો આવી રીતે, બરાબર, આ એમ નહીં સમજવાનું કે અહીંયા 2 બંધ છે, અહીંયા 1 બંધ છે. આ બંને સમાન જ છે. 121 pm એની લંબાઈ છે, આની લંબાઈ પણ એટલી જ થશે, 121 pm, કારણ કે અહીંયા સતત સસ્પંદન થતું હોય છે. આ ખૂણો કેટલો છે? તો 130 ડિગ્રીનો. નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ 140 pm જેટલી છે. આ જે બંધ લંબાઈ છે 96 pm. આ જે બંધ કોણ છે 102 ડિગ્રી. તો 2 બંધ કોણ યાદ રાખજો, 102 ડિગ્રી અને નાઇટ્રોજનના 2 ઓક્સિજન સાથેના 130 ડિગ્રી. તો આ એનું બંધારણ છે. વાયુ અવસ્થામાં જ્યારે હોય ત્યારે સમતલીય બંધારણ ધરાવે છે. આ પણ યાદ રાખજો, પણ ક્યારે? વાયુ અવસ્થામાં હોય ત્યારે, ઘન અવસ્થામાં નહીં, તો પ્રવાહી અવસ્થામાં નહીં. વાયુ અવસ્થામાં હોય ત્યારે બધા જ પરમાણુઓ એક જ સમતલમાં આવી જાય. નાઇટ્રોજન, ઓક્સિજન, આ ઓક્સિજન, આ હાઇડ્રોજન, બધા એક સમતલમાં આવી જાય. એટલે એને કેવું બંધારણ કહેવાય? તો સમતલીય બંધારણ. તો બસ ભૌતિક ગુણધર્મોમાં ખાસ બીજું કાંઈ નથી. રંગવિહીન પ્રવાહી,
પાણીમાં દ્રાવ્ય, બરાબર, એની ઘનતા 1.5 ગ્રામ પ્રતિ મિલીલીટર, વાયુ અવસ્થા હોય તો સમતલીય બંધારણ. ચાલો આના પછી જોઈએ આપણે એના રાસાયણિક ગુણધર્મો. ખૂબ જ અગત્યના એવા એના રાસાયણિક ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કરીએ. તો રાસાયણિક ગુણધર્મમાં શું થશે? તો રાસાયણિક ગુણધર્મમાં સોનું, પ્લેટિનમ આવી જે ઉમદા ધાતુઓ છે, બરાબર, એની સાથે પ્રક્રિયા કરતો નથી. એ સિવાયની જે અન્ય ધાતુઓ હોય બધી એની સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે અને નાઇટ્રેટ ક્ષાર બનાવે છે. બરાબર, સોનું, પ્લેટિનમ છે એની સાથે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા થતી નથી. તમે 11મા ધોરણમાં હતા ત્યારે તમારે એક આવો પ્રશ્ન પણ આવતો આપણે વિદ્યુત રેડોક્સ પ્રક્રિયામાં કે ભાઈ સોનાની વીંટી, સોનું એની વીંટી નાઇટ્રિક એસિડના દ્રાવણમાં નાખી દેવામાં આવે, શું થશે? તો કોઈ પ્રક્રિયા થશે નહીં, કારણ કે સોનું એકદમ નિષ્ક્રિય ધાતુ છે, ઉમદા ધાતુ છે. પ્લેટિનમ પણ એવી ઉમદા ધાતુ છે, એની સાથે પ્રક્રિયા થતી નથી. એ સિવાય બીજી ધાતુઓ કેટલીક, ક્રોમિયમ છે, એલ્યુમિનિયમ છે, આને પણ નાઇટ્રિક એસિડમાં નાખવામાં આવે તો એની સાથે પણ પ્રક્રિયા થતી નથી, કારણ કે આ નિષ્ક્રિય ધાતુઓ નથી, આ તો સક્રિય ધાતુઓ છે, પણ છતાં એની હારે પ્રક્રિયા કરતો નથી નાઇટ્રિક એસિડ. એનું મુખ્ય કારણ શું છે? તો આ પ્રક્રિયા કરે એટલે એને એના ઓક્સાઇડ બને. એલ્યુમિનિયમ હારે પ્રક્રિયા કરે તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3 બને. એનું પડ એની સપાટી ઉપર લાગી જાય, રક્ષણાત્મક પડ રચાવાથી HNO3માં દ્રાવ્ય થતા નથી. બરાબર, એલ્યુમિનિયમનો ટુકડો જ્યારે એલ્યુમિનિયમનો ટુકડો HNO3માં ઉમેરવામાં આવે તો એલ્યુમિનિયમના ટુકડાની ઉપર એનો ઓક્સાઇડ બની જાય Al2O3. હવે આ નિષ્ક્રિય, આ ઓક્સાઇડ નિષ્ક્રિય હોવાથી એલ્યુમિનિયમનો ટુકડો છે એ HNO3માં પછી અંદર દ્રાવ્ય થઈ શકતો નથી. તો આ પણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા આવી રીતે, બરાબર. એસ વિભાગના તત્વો જ્યારે ભણતા હતા ત્યારે એની એલ્યુમિનિયમ સાથેની સરખામણી કરતા હતા ને, બરાબર, બોરોન ને એલ્યુમિનિયમ, બેરિલિયમ ને એલ્યુમિનિયમની, ત્યારે આપણે આનો અભ્યાસ છે એ કરેલો હતો. ચાલો, આ થયો ધાતુ સાથેની પ્રક્રિયા. હવે આપણે લઈએ એના પછી બીજું અધાતુ. અધાતુ ક્યાં ક્યાં? તો આયોડિન છે, ઘન આયોડિન, કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, આ બધાય અધાતુઓ સાથે કેવી પ્રક્રિયા થાય એ આપણે જોઈએ. તો અધાતુ સાથેની જે પ્રક્રિયા છે, અધાતુ સાથેની પ્રક્રિયા સરળ છે. આયોડિન હારે પ્રક્રિયા કરી આયોડિક એસિડ બને. કાર્બન સાથે પ્રક્રિયા કરી કાર્બોનિક એસિડ એટલે CO2 + H2O એટલે H2CO3, પણ એનું વિઘટન થઈ જાય એટલે CO2 વાયુ અને પાણી, બરાબર, H2CO3 બને, કાર્બોનિક એસિડ. તો આ રીતે આયોડિન સાથે HiO3 આયોડિક એસિડ, કાર્બન સાથે CO2 + H2 એટલે કાર્બોનિક એસિડ, સલ્ફર હારે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરી ફોસ્ફોરિક એસિડ. તો યાદ રાખવું સરળ છે, બરાબર. દરેકમાં આયોડિન સાથે આયોડિક એસિડ, કાર્બન સાથે કાર્બોનિક એસિડ, સલ્ફર સાથે સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફરસ સાથે ફોસ્ફોરિક એસિડ. તો આ રીતે પ્રક્રિયા છે એ થશે, બરાબર. અને બેલેન્સ કરવા માટે I2, અહીંયા I2 2 I છે એટલે અહીં HiO3 તમારે આગળ 2 લખવા પડશે, 2 HiO3 બનશે. દરેકમાં HNO3માંથી શું બનશે? તો NO2 વાયુ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ. દરેકમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે એ બનશે, કારણ કે આપણે અહીં સાંદ્ર HNO3નો ઉપયોગ કરેલો છે. તો નિપજ કઈ મળે એનો આધાર, બરાબર, એનો આધાર છે એ
HNO3ની સાંદ્રતા ઉપર રહેલો છે એ આપણે આના પછીના પ્રશ્નમાં જોશું કે કેટલી સાંદ્રતા હોય તો કઈ નિપજ મળે. સાંદ્ર HNO3 હોવાથી દરેકમાં નિપજ છે એ NO2 મળશે, બધામાં નિપજ મળશે NO2. તો આવી રીતે હવે આ પ્રક્રિયાને પણ તમારે બેલેન્સ કરવા માટે શું જોવાનું છે તો ઓક્સિડેશન આંક. અહીંયા આયોડિનનો ઓક્સિડેશન આંક કેટલો છે? 0. બરાબર. તો આ 3 એના રાસાયણિક ગુણધર્મ થયા. બરાબર. ધાતુ સાથે, અધાતુ સાથે અને એક એનું જલીય દ્રાવણ. તો 3 યાદ રાખવાના. ધાતુ હારે કેવી પ્રક્રિયા આપે, અધાતુ હારે કેવી પ્રક્રિયા આપે, એનું જલીય દ્રાવણ કેવું હોય. ધાતુ સાથે શું બને? તો ધાતુ સાથે એનો નાઇટ્રેટ ક્ષાર બને. અધાતુ સાથે એસિડ બનાવે છે આવા બધા. અને જલીય દ્રાવણ છે એ પણ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. બરાબર. ચાલો હવે એના પછી આપણે HNO3ના ઉપયોગો. તો નાઇટ્રિક એસિડનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય છે. સોડિયમ નાઇટ્રેટ એનું એક ઉદાહરણ છે. NH4NO3, એમોનિયમ નાઇટ્રેટ, સોડિયમ નહીં સોરી એમોનિયમ નાઇટ્રેટ, જેનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. વિસ્ફોટક પદાર્થોની બનાવટમાં, વિસ્ફોટક દાખલા તરીકે TNT, ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન. બરાબર. આની પ્રક્રિયા તમે ભણી ગયા હો ટોલ્યુઇનની. આ ટોલ્યુઇન બેન્ઝીન ઉપર CH3 આવે એટલે એને આપણે શું કહી? ટોલ્યુઇન. ટોલ્યુઇનનું નાઇટ્રેશન કરો એટલે પહેલાં ઓર્થોનાઇટ્રો અને પેરાનાઇટ્રો ટોલ્યુઇનનું મિશ્રણ મળે. વધારે પ્રક્રિયા કરો એટલે જે કાંઈ પણ NO2 દાખલ થાય. આને શું કહેવાય? 2 4 6, આ 2, આ 4, આ 6 ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇન. બરાબર. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે પ્રક્રિયા ભણી ગયા હો. 2 4 6 ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇન, ટૂંકમાં એને કહેવાય TNT, જે વિસ્ફોટક પદાર્થ છે. મિલિટરીમાં જે તોપ ગોળાઓ હોય એની અંદર આ TNT છે એ ભરેલો હોય વિસ્ફોટક તરીકે, દારૂ ગોળા તરીકે. તો આ બહુ મોટો એક વિસ્ફોટક પદાર્થ છે જે ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇન. નાઇટ્રેશન, ટોલ્યુઇનનું નાઇટ્રેશન કરવાનું. નાઇટ્રેશન માટે શું વપરાય? તો સાંદ્ર HNO3. અને નાઇટ્રોગ્લિસરીન, આ પણ એક દારૂગોળો છે કે જે બંદૂકમાં ને એમાં છે એ પહેલાં ભરવામાં આવતો હતો, એનો ઉપયોગ થતો હતો. ચાલો, તો આ બે વિસ્ફોટક પદાર્થો છે એની બનાવટમાં. રોકેટમાં બળતણ તરીકે પણ એનો ઉપયોગ ઓક્સિડેશન કરતા તરીકે થાય છે. તો આવી રીતે 3 એના ઉપયોગો છે ટૂંકમાં. ખાતરની બનાવવામાં એમોનિયમ નાઇટ્રેટ તરીકે, વિસ્ફોટક TNT, નાઇટ્રોગ્લિસરીનની બનાવટમાં અને રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે એનો ઉપયોગ થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ અગત્યનો એક પ્રશ્ન ભણ્યા, એકદમ અગત્યનો કહી શકાય એવો પ્રશ્ન. બનાવટ જોઈ આપણે 2, ઔદ્યોગિક ઉત્પાદન, ઓસ્વાલ્ડની પદ્ધતિ. પ્રયોગશાળામાં બનાવવો હોય તો કાચના રિટોર્ટમાં સોડિયમ નાઇટ્રેટ પ્લસ સાંદ્ર H2SO4. બરાબર. ભૌતિક ગુણધર્મો કેવા એ જોઈએ આપણે. રાસાયણિક ગુણધર્મોમાં ધાતુ સાથે, અધાતુ સાથે અને જલીય દ્રાવણ એની પ્રક્રિયાઓ કેવી હોય એનો અભ્યાસ કર્યો. અને છેલ્લે આપણે એના 3 ઉપયોગો જોયા કે ભાઈ ખાતર તરીકે એનો ઉપયોગ થાય છે, વિસ્ફોટક તરીકે ઉપયોગ થાય છે અને રોકેટમાં બળતણ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો આ જે પ્રશ્ન છે એ ખાસ તમારે કઈ રીતે પાકો કરવાનો છે? તો તમારે સરખામણી કરવાની છે. આ બાજુ આપણે ના પહેલાં ભણ્યા હતા N2 વાયુ લેવાનો, એનું ઔદ્યોગિક ઉત્પાદન કઈ રીતે થાય, સામે તમારે આનું ઔદ્યોગિક ઉત્પાદન કઈ રીતે થાય એ જોવાનું. N2 વાયુ પ્રયોગશાળામાં બનાવવા માટે શેનો ઉપયોગ થાય? તો સોડિયમ નાઇટ્રાઇટ
HNO3 પ્રયોગશાળામાં બનાવવો હોય તો સોડિયમ નાઇટ્રેટ, આ બનાવવો હોય તો NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ, અહીંયા શું આવશે NaNO3 સોડિયમ નાઇટ્રેટ. એ સિવાય આમાં રીત હતી બીજી ઘણી બનાવવાની, બરાબર. એમોનિયમ ડાયક્રોમેટમાંથી પણ બને, અતિશુદ્ધ મેળવવા માટે બેરિયમ એઝાઇડનું વિઘટન કરવાથી બને. તો આ પણ રીતો હતી, એ પણ તમારે યાદ કરવાની. તો કમ્પેરિઝન કરવાની છે, N2 વાયુ કઈ રીતે બન્યો, HNO3 કઈ રીતે બન્યો, બંનેની કમ્પેરિઝન છે એ તમારે કરવાની છે. પછી ભૌતિક ગુણધર્મોમાં પણ જોવાનું છે કમ્પેરિઝન કરીને. N2 વાયુ છે તો એ પણ રંગવિહીન, HNO3 પણ રંગવિહીન, બરાબર. કમ્પેરિઝન જ કરવાની છે અહીં કોની, N2 સાથે. N2 વાયુ પાણીમાં અલ્પદ્રાવ્ય, જ્યારે આ આપણે પાણીમાં કેવો કીધો, દ્રાવ્ય. N2 છે એનું જલીય દ્રાવણ તટસ્થ હોય છે, જ્યારે આનું જલીય દ્રાવણ એકદમ એસિડિક હોય છે, એ આપણે જોયું. નાઇટ્રોજનનું બંધારણ જોવું હોય તો નાઇટ્રોજન તો રેખીય જ હોય, બેઝ છે એટલે એનું બંધારણ આપણે આપેલું નહોતું, પણ નાઇટ્રોજનનો આકાર કેવો તો રેખીય, જ્યારે આનો આકાર કેવો કહી શકાય તો વાયુ અવસ્થામાં હોય તો સમતલીય બંધારણ છે. તો કમ્પેરિઝન કરીને યાદ રાખવાનું છે. એના પછી આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. રાસાયણિક ગુણધર્મો, તો રાસાયણિક ગુણધર્મોમાં પણ તમારે કમ્પેરિઝન કરવાની, કોની સાથે, N2 સાથે. એમાંય આપણે પહેલાં ધાતુ સાથે જોયું હતું, ધાતુ સાથે નાઇટ્રાઇટ બને, બરાબર. આમાં ધાતુ સાથે નાઇટ્રેટ ક્ષાર મળે છે. અધાતુ જોયું હતું, અધાતુમાં H2 અને O2 સાથેની પ્રક્રિયા લખેલી હતી આપણે N2ની. તો H2 સાથે તો હેબર પદ્ધતિથી એમોનિયા બને, જ્યારે અહીં અધાતુમાં તો આપણે ક્યાં લીધા હતા, આયોડિન, કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, એની સાથે આવા બધા એના શું બને છે, આયોડિક એસિડ, કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડ એટલે CO2 ને H2O, સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફોરિક એસિડ એવા બને છે. તો આ કમ્પેરિઝન કરવાની. ઉપયોગોમાં N2 વાયુના ઉપયોગો લખ્યા હતા ઘણા બધા, બરાબર. ખાતરની બનાવટમાં વપરાય, આવા HNO3 ના ઉત્પાદનમાં વપરાય એ લખ્યું હતું. પછી નિષ્ક્રિય વાતાવરણ પૂરું કરવા માટે ઓક્સિજનની ક્રિયાશીલતા ઘટાડે છે, અને એક પેકિંગ માટે એને નિષ્ક્રિય વાતાવરણ પૂરું કરવા માટે પણ N2નો ઉપયોગ થાય છે, એ જોયું હતું આપણે શીતક તરીકે, બરાબર. સામે આના ઉપયોગો છે એ તમારે જોવાના. તો આ રીતે બંનેનો N2 અને HNO3 બંનેનો કમ્પેરિઝન કરીને તમારે યાદ રાખવાનું છે. ચાલો આના પછીના લેક્ચરમાં આપણે બંનેની કમ્પેરિઝનનો થોડોક અભ્યાસ કરીને પછી આગળ HNO3ના રાસાયણિક ગુણધર્મો જે હજી થોડાક છે ધાતુઓ સાથે વિશિષ્ટ પ્રકારના સાંદ્રતા આધારિત, એનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું.